વર્ષાબેન ક્યાં છો? બહાર આવો. બા, અરે વર્ષાબેન, અરે શું થયું મારી મીઠડી? કેમ એટલી બધી બૂમો પાડે છે તું? કોઈ પ્રોબ્લેમ થયો? અરે પ્રોબ્લેમ થાય મારા દુશ્મનને તો પછી બૂમો કેમ પાડે છે? અરે હું તો આજે એટલી ખુશ છું કે શું કહું તમને. અરે આટલી સરસ પાર્ટી કરીને આવ્યા પછી ખુશ તો હોવાના જ ને. યસ બા, વર્ષાબેન, આજુબાજુ કેટલા બધા ફટાકડા ફૂટી રહ્યા છે નહીં? ના, મને તો ક્યાંય નથી સંભળાતા. અરે શું વાત કરો છો? ધ્યાનથી સાંભળો, તમને ફટાકડા ફૂટવાનો અવાજ આવશે. સાંભળો સાંભળો. ના કિયારા, મને ફક્ત તારો જ અવાજ સંભળાય છે. અરે શું વાત કરો છો તમે લોકો? તમે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન તો કરો. એ દૂર ક્યાં ફૂટી રહ્યા છે, આપણને દેખાશે તો નહીં પણ સંભળાશે જરૂર. સાંભળો. અરે સાંભળો, સંભળાયો તમને? ના ના કિયારા. અરે શું વાત કરો છો? મારી સાથે આવો તમે લોકો. બા, આ શું કરે છે? અરે ચાલો તમને સંભળાવું. ચાલો ચાલો ચાલો. જો સાંભળો હવે. સંભળાયું? હા હા વર્ષા, બહાર જોર જોરથી ફટાકડા ફૂટવાનો અવાજ આવે છે. હા હા બા, હા આવે છે. હે ને? અરે વાહ વાહ, તમારા કાન તો હજી પણ એટલા તેજ છે. હા, યસ યસ યસ, આઈ એમ વેરી હેપી. હા, આવી દિવાળી તો મેં ક્યારેય સેલિબ્રેટ નથી કરી. ઓ માય ગોડ, આઈ એમ સો હેપી. તમે પણ એન્જોય કરો. હેપી દિવાળી બા, હેપી દિવાળી. હેપી ન્યુ યર વર્ષા, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. બા, હા એક વાત પૂછું? પૂછને. સાચું તમને ફટાકડાનો અવાજ આવે છે? હા. કમાલ છે, બધાને ફટાકડાનો અવાજ આવે છે, મને જ નથી સંભળાતો. પણ યારા આજે આટલી ખુશ કેમ છે? જો એ આટલી ખુશ છે તો એના પાછળ નક્કી કોઈ કારણ હશે. જેટલું હું કિયારાને ઓળખું છું એ બીજાને દુઃખી જોઈને વધારે ખુશ થાય છે. પણ આજે એના ખુશ થવાનું કારણ શું હશે? તમને લોકોને એવું લાગે છે ને કે હું ગાંડી થઈ ગઈ છું, પણ તમને લોકોને મારી ખુશીનો અંદાજો નથી. આજના દિવાળીના દિવસે ક્રિશ અને એનો આખો પરિવાર રાતા આંસુએ રડશે અને હું એમની બરબાદીને સેલિબ્રેટ કરીશ. પ્લીઝ શાંત થઈ જા. પહેલો જ ઓર્ડર આટલો મોટો મળ્યો. શહેરના મોભી લોકો આવવાના છે. આપણને કેટલી આશાઓ હતી ક્રિશ. કેટલી ઈમાનદારીથી આપણે સારામાં સારું અને સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું. તે અને મેં આપણા આટલા વર્ષોનો કુકિંગનો અનુભવ એમાં નિચોડી નાખ્યો. આપણને હતું કે લોકો વૃંદાવન કિચનનું જમવાનું જમશે, એમને ભાવશે તો માઉથ પબ્લિસિટી થશે, આપણને સારા એવા ઓર્ડર્સ મળશે. મારા બધા દીકરાઓએ મળીને જે હું જોયું છે એને પાખો મળશે. પણ ના, મારા દીકરાઓ ઉડે એ પહેલા જ પાંખો કોઈએ કાપી નાખી ક્રિશ, કાપી નાખી. આમાં વાળ કાપડો જ છે મમ્મી. શૌર્ય તું કહેવા શું માંગે છે? આપણે જેને પાંખો કાપવાનો મોકો આપ્યો અને એની પહેલાં એના હાથ કાપી નાખ્યા હોત ને તો આપણા સપનાઓ સામે નજર ઉઠાવીને જોવાની હિંમત ના થાત એની. પણ હું હવે એવું નહીં થવા દઉં. શૌર્ય, તું કંઈ નહીં કરે. હા, એ સમય નથી. સમય આવશે ને ત્યારે જવાબ પણ આપવામાં આવશે. ના ભાઈ, દર વખત એવું નથી હોતું. અમુક વાતોનો જવાબ ત્યારે ને ત્યારે જ આપવો પડતો હોય છે.
નહીં તો આ લોકોની હિંમત વધી જાય છે અને પછી એનું પરિણામ આટલું ભયંકર આવે છે. શૌર્ય, તને શું લાગે છે? હા, તું એક જ હોશિયાર છે અને અમે બધા અહીંયા મૂર્ખ છીએ. મમ્મી પ્લીઝ શાંત થઈ જા. અત્યારે કોઈની સાથે બદલો લેવા કરતા આ બધું કેવી રીતે થયું ને એ જાણવું જરૂરી છે. હા શૌર્ય, આપણે રાજેશ અંકલને મિસ્ટર ઠાકર સાથે વાત કરવાનું કહીએ તો? હા, હર્ષની વાત સાચી છે મમ્મીજી. મિસ્ટર ઠાકર રાજેશ અંકલના મિત્ર છે, તો કદાચ એમની વાત માની પણ જાય. આજ સુધી આપણે એમની પાસેથી કેટલી મદદ લીધી છે. દર વખતે એમની ભલમનસાઈનો દુરુપયોગ ના કરવો જોઈએ. તમે જોયું ને, આજે આપણા કારણે એમનો કોઈ વાંક ના હોવા છતાંય મિસ્ટર ઠાકર આવીને એમને કેટલું બધું સંભળાવીને ગયા. જુઓ, મને એવું લાગે છે કે હવે આપણે એમને વધારે હેરાન ના કરવા જોઈએ. હવે હું જ કોઈ રસ્તો કાઢવાનો ટ્રાય કરું છું. લાગે છે ફિયાનો ફોન છે. જાણી લો શું અપડેટ છે. હા, ધનંજયનો ફોન. હવે આ શું કામ ફોન કરે છે મને? ખબર નહીં. હા બોલો, શું કામ છે? તમને પૈસા તો મળી ગયા ને? મેડમ પૈસા તો મળી ગયા ને વપરાઈ ગયા. શું વાત કરો છો? આટલા બધા પૈસા તમે વાપરી નાખ્યા? હા તો મેડમ હેપી દિવાળી આવે છે. આ ફટાકડા ને કપડા ને મીઠાઈઓ અને મોંઘવારી તો જો પૈસા આયા નથી ગયા નથી. પણ મેડમ તમે જે પેલી મીઠાઈઓ મોકલી હતી ને બધા બહુ જ ભાવે ટેસડો પડી ગયો. અને જે ફટાકડા ફોડ્યા ફાટ ફાટ ફૂટ ફૂટ. વેરી ગુડ. તમને ખબર છે અહીંયા તો એટલા મોટા મોટા બોમ્બ ફૂટ્યા છે ને કે શું કહું તમને. શું વાત કરો છો? એટમ બોમ્બ? મેડમ કામ તો બરાબર થયું ને? અરે હા હા, એકદમ પરફેક્ટ. હા એમ. બાકી આ ધનંજયનું કામ એટલે જોવું ના પડે. બોલો મેડમ, હવે આગળ શું કરવાનું છે? એ હું હમણાં તમને જણાવું છું. મેડમ ફટાફટ જણાવો. આ પૈસા પતી ગયા છે. કહેતા હોય તો કાલે જ આવજો. અરે ના ના, એવું ના કરશો. હા મેડમ પણ પૈસા કમાવા માટે શેરમાં તો આવવું જ પડશે ને. હું તમને થોડા પૈસા મોકલી આપું છું, પણ હું જ્યાં સુધી ના કહું ને ત્યાં સુધી તમે તમારા ગામડે જ રહેજો, સમજ્યા? પણ કેમ મેડમ? અને આ કામ તમે કર્યું છે એની કોઈને જ ભનક ના લાગવી જોઈએ. અને હા, હવે તમે મને કોલ ના કરતા. કોલ લિસ્ટ ડિલીટ કરી નાખજો. કોઈને ખબર ના પડવી જોઈએ કે તમે મને ઓળખો છો, સમજી ગયા? અરે સમજી ગયા શું? તમે કોણ બોલો છો બેન? યસ, એકદમ કરેક્ટ. ક્રિશ, તો મારા સુધી પહોંચવાના ગમે તેટલા પ્રયત્નો કરી લે, પણ તું નહીં પહોંચી શકે. હું ફરીથી મિસ્ટર ઠાકર સાથે વાત કરીને એમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને જો એ આપણી વાત ના સમજી શક્યા તો? પણ શૌર્ય, તું હંમેશા આટલું નેગેટિવ કેમ વિચારે છે? નેગેટિવ નહીં, પ્રેક્ટિકલ વિચારું છું મમ્મી. આપણી સાથે આવું થયું હોત તો આપણે લોકો સમજી શક્યા હોત? હા, આપણા ઘરે પાર્ટી હોત તો એ લોકો આ બધું સમજી શક્યા હોત? નહીં ને? એટલે તું કહેવા શું માંગે છે? મમ્મી, હું એવું કહેવા માંગુ છું કે જમાનો બદલાઈ ગયો છે. બધું જ બહુ ફાસ્ટ થઈ ગયું છે. અરે લોકો સોશિયલ મીડિયામાં તરત જ બધું ચઢાવી દેતા હોય છે. એટલે હવે એ લોકોના રિસ્પોન્સની રાહ જોવા કરતા જે કલ્પ્રિટ છે ને એને લાવીને એમની સામે ઊભું કરવું જોઈએ. અરે કોણ છે કલ્પ્રિટ? ખબર છે તને? કોને લાવીને ઊભા કરીશું એમની સામે? તમે લોકો આવું કેમ પૂછી રહ્યા છો? તમને ખબર નથી કે કલ્પ્રિટ કોણ છે? શૌર્ય, તને 100 વાર કહ્યું છે, કોઈના ઉપર શંકા હોય એટલે ડાયરેક્ટ આપણે એની ઉપર એલિગેશન્સ ના મૂકી શકીએ. આપણી પાસે શું પ્રૂફ છે કે આ જે કંઈ પણ થયું છે આ બધું કિયારાએ કરાવ્યું છે? જોયું ને મમ્મી, ખાલી મારા મનમાં જ નહીં, તમારા બધાના મનમાં એવી શંકા હશે કે આ ધૃણાસ્પદ કામ જેને કર્યું છે ને એ કિયારા જ છે. અને મને તો પેલી કિયારા પર જ શંકા છે. શૌર્ય,
ખાલી શંકા છે, ખાતરી નથી. અરે તને સામે લાવીને ઊભી કરીએ ને તો બધી શંકા ખાતરીમાં ફેરવાઈ જાય. બસ આજ તારા ગુસ્સાએ બધું બગાડ્યું છે. એટલે હમણાં જે કંઈ પણ થયું છે એના માટે તું મને જ જવાબદાર ગણે છે ને? હા, પહેલા દિવસે કિચનમાં જ્યારે કિયારા આવી હતી ને ત્યારે મેં તને ના પાડી હતી કે એને અંદર ના આવવા દે, એ છતાંય તે એને અંદર આવવા દીધી. અને પછી એને શું કર્યું ખબર છે ને? મીડિયાને ત્યાં બોલાવીને અને આપણને લોકોને બદનામ કર્યા. એના લીધે નહીં, પણ તારા ગુસ્સાના લીધે. તે દિવસે તેને બધાની સામે તમાચો માર્યો હતો ને, એટલે એને મીડિયાવાળાને બોલાવ્યા. એટલે મમ્મી ખરેખર તને એવું લાગે છે કે આજે જે કંઈ પણ ઘટના બની એ પેલા દિવસે મેં કિયારાને મારેલા તમાચાનું કારણ છે? હા, ખરેખર તને એવું લાગે છે? તને એવું લાગે છે કે આની પાછળ હું જવાબદાર છું? બોલ ને મમ્મી, અરે બોલ ને મમ્મી, બોલ ને. તને એવું લાગે છે ને કે હું જવાબદાર છું? હા, બોલ ને, સાચું બોલી કાઢ. હા, તારો ગુસ્સો જ બધે નડે છે શૌર્ય. મમ્મીએ બધાની સામે મને થપ્પડ મારી. સમજી ગયો મમ્મી, મારો ગુસ્સો નહીં પણ હું જ લોકોને નડું છું. હા, એમ જ સમજ. શૌર્ય, એ ભૂલ હતી મારી કે બધાની વાતમાં આવીને મેં તને તું જેવો છે ને એવો સ્વીકાર કરી લીધો હતો. એ મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. ના મેં તને ઘરમાં લીધો હોત અને ના આજે આવો દિવસ જોવો પડ્યો હોત. મારી માની નજરમાં જો મારી આટલી જ કિંમત હોય તો હું અહીંયા રહીને શું કરું? શું કરું અહીંયા રહીને? શું કામ છે મારું આ ઘરમાં? અરે મેં મારી જાતને બદલી નાખી, સુધરી ગયો હું, છતાંય મારી મમ્મી મને માનતી સ્વીકારતી નથી, મને સારો નથી માનતી. તું શું કરું અહીંયા રહીને? મારી મમ્મીની નજરમાં હજુ પણ હું એ જ છું. અરે આના કરતા તો મારા દુશ્મનો સારા. હું જેવો છું એવો મને સ્વીકારે તો છે. કોઈ કામ નથી મારું આ ઘરમાં, કોઈ કામ નથી. હું જાઉં છું. શૌર્ય, જવા દે ને, અને જેવું જીવન જીવવું હોય એના માટે આઝાદ છે. પણ શૌર્ય, ગુસ્સામાં જો કોઈ જોખમી પગલું ભરી લીધું ને તો આપણે બધા મુસીબતમાં મુકાઈ જઈશું. નહીં મમ્મી, આપણે શૌર્યને આવી રીતે એકલો તો નહીં મૂકી શકીએ. નહીં શૌર્ય, શૌર્ય. તમારી આંખોમાં આંસુ જોઈને મને બહુ ખુશી થાય છે. હું તો ઈચ્છું જ છું કે તમે પણ ઉર્મિલાની જેમ રાતા આંસુએ રડો. ભાઈ પ્લીઝ વચ્ચેથી હટી જાઓ. નહીં હટું. ભાઈ આજે હું તમારી એક પણ વાત નહીં માનું. હટી જાઓ વચ્ચેથી. ઠીક છે, તારે જવું છે ને તો જા, પણ એકવાર મારી વાત સાંભળી લે. મારે તમારી એક પણ વાત નથી સાંભળવી.
ભાઈ મને ખબર છે કે તમારો અને મારો સ્વભાવ જુદો છે અને હું મારી જાતને નથી બદલી શકતો. આ ઘરમાં બધાને મારાથી તકલીફ છે ને, એના કરતાં હું જ અહીંયાથી જતો રહું. હા, અહીંયા રહીને હું શું કરું? ભાઈ હટી જાઓ વચ્ચે સર, કહું છું હટી જાઓ. હું નહીં હટું. તારે જે કરવું એને કરી લે, જા. ભાઈ હું તમને છેલ્લી વાર કહું છું કે મારા રસ્તાની વચ્ચેથી હટી જાઓ. તારે જવું જ છે ને, જવું જ છે ને, તો મને ઉડાડીને જતો રહે, પણ હું બાજુમાં નહીં હટું. અરે ભાઈ શું કામ આવું કરો છો? કેમ? હું નહીં હટું, કારણ કે હું તારો ભાઈ છું અને તારા જેટલો જ જિદ્દી છું. ભાઈ આ શું કર્યું? ભાઈ મને ચાવી આપી દો. ભાઈ મને પ્લીઝ ચાવી આપી દો. નહીં આપો. ભાઈ હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ મને મારી ચાવી આપી દો. મારે 1 મિનિટ પણ અહીંયા નથી રહેવું, હું અહીંથી જતો રહીશ. હું તને ચાવી આપી દઈશ, પણ 2 મિનિટ મારી વાત સાંભળી લે. પછી તારે જે કરવું હોય, જ્યાં જવું હોય ને તું જઈ શકે છે. હું તને નહીં રોકું. ભાઈ તમે મારી વાત નહીં માનો એમ ને? હા, નહીં માનો, કારણ કે હું તારો સગો ભાઈ છું અને આપણા બંનેના શરીરમાં એક જ બાનું લોહી વહે છે. પણ મારે મારી ક્યાં કિંમત? અને દરેક વાતમાં બસ મારો જ વાંક દેખાય છે. એવું નથી શૌર્ય. એવું જ છે ભાઈ, એવું જ છે. મમ્મીને મારી કોઈ કિંમત જ નથી. અરે આ ઘર માટે આટલું બધું કર્યા પછી પણ મારી કોઈ કિંમત જ નથી કોઈને. શૌર્ય કેમ આવું બોલે છે? તને એવું લાગે છે કે અમારા મનમાં તારી કોઈ કિંમત નથી? જો એવું હોત તો પછી હું તને રોકવા માટે, તને સમજાવવા માટે બહાર શું કામ આવ્યો હોત? મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ, પણ મમ્મીને મારી કોઈ રિસ્પેક્ટ જ નથી. આ ઘરના લોકો મને સમજતા જ નથી. અરે એક રાધા ભાભી હતા ને જે મને સમજતા હતા, હવે તો એ પણ નથી. તો પછી હું અહીંયા રહીને શું કરું ભાઈ? પ્લીઝ મને ચાવી આપી દો, અહીંયાથી જતો રહીશ. પ્લીઝ આપી દો. શૌર્ય, તારા મનમાં જે કંઈ પણ હોય ને તું મને કહી શકે છે. હું તને સમજવાની 100% ટ્રાય કરીશ. હું રાધા તો નથી, પણ રાધા સાથે રહીને લોકોના મનને ઓળખતો તો થયો જ છું. ભાઈ મને તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું, પણ મને મમ્મીની વાતથી બહુ જ દુઃખ થયું છે. મમ્મીની વાતથી મને બહુ તકલીફ થઈ છે ભાઈ. તમે મને કહો, મેં જે કંઈ કર્યું છે એ ખોટું હતું? અને હું ક્યાં કહું છું કે તું ખોટો છે શૌર્ય? પણ દરેક માણસનો વાતને જોવાનો, એના ઉપર રિએક્ટ કરવાનો અલગ દ્રષ્ટિકોણ હોય છે. ના ભાઈ, હું બધી વાતને મારી રીતે જ જોઉં છું, અને હું એવું માનું છું ને કે જે તે વાતનો એ જ સમય જવાબ આપી દેવો જોઈએ. ઉર્મિલાબેન, પ્લીઝ પ્લીઝ રડશો નહીં. મને બહુ બીક લાગે છે રશ્મિબેન. તમે શૌર્યને હજી ઓળખતા નથી. એ ગુસ્સામાં કંઈ પણ કરી શકે છે. એનો ગુસ્સો બહુ ખરાબ છે. ઉર્મિલાબેન, ક્રિશ ગયો છે ને શૌર્યને લેવા માટે. એ શૌર્યને સમજાવીને જરૂરથી લઈ આવશે. તમે થોડી ધીરજ રાખો. એ જ તો ના રહીને. ભૂલ મારી જ છે. મારે એને તમાચો નહોતો મારવો જોઈતો હતો, પણ હું શું કરું? માં છું ને, ક્યારેક હાથ ઉપાડવો પડે. રશ્મિબેન, આપણે એમના દુશ્મન તો નથી ને? અરે આપણે જે પણ કહીએ છીએ એના સારા માટે જ કહીએ છીએ ને. તમારી વાત સાચી છે ઉર્મિલાબેન, પણ છોકરાઓ મોટા થઈ જાય ને પછી મા બાપનો ઠપકો કે માર સહન નથી કરી શકતા. એ લોકોને અપમાન જેવું લાગે છે, એટલે પછી એમની સાથે આપણે સંયમથી વર્તવું પડે. રશ્મિબેન, તમારી વાત હું સમજી શકું છું. ભૂલ મારી જ છે. અરે થપ્પડ નથી મારવું જોઈતી. મને માફ કરી દે શૌર્ય, માફ કરી દે બેટા. મમ્મી, તમે ના લડજો. તમે કંઈ જ ખોટું નથી કર્યું. તમે તો એને હંમેશા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એણે હંમેશા જિદ્દી વલણ રાખ્યું છે. રાજેશભાઈ, મારો શૌર્ય કોઈ આડું અવડું પગલું તો નહીં ભરે ને? ઉર્મિલાબેન, જ્યાં સુધી હું શૌર્યને ઓળખું છું ને ત્યાં સુધી એવું કંઈ જ નહીં કરે. હા, એ થોડો ગરમ મિજાજનો છે, પણ દિલનો એકદમ ભોળો છે. હા, તમે એકદમ સાચું કહો છો. એ જે ક્ષણે જે વિચારે છે ને
આવેશમાં આવીને એ કરી નાખે છે, પછી વિચારતો નથી કે એના પછીનું પરિણામ શું આવશે. તમારી વાત સાચી છે ઉર્મિલાબેન. એને જીવનનો અનુભવ નથી ને, એટલે એને એ નથી સમજાતું કે જીવનમાં અમુક ક્ષણો એવી આવતી હોય છે જ્યારે આપણે નમતું જોખી દેવું પડતું હોય છે. આપણા ગુસ્સા ઉપર કાબુ મેળવીને પોતાના પરિવાર માટે આપણે પરિસ્થિતિને અનુકૂળ થવું પડતું હોય છે. તમારી વાત સાથે હું સહેમત છું. જે દિવસે મારો શૌર્ય આ વાત સમજી જશે ને, તે દિવસથી એની સક્સેસને કોઈ નહીં રોકી શકે.